હેલો પ્રીસ્કૂલ ઓનર્સ, ગવર્મેન્ટ તરફથી નવી પ્રીસ્કૂલ રજિસ્ટ્રેશન પોલિસી આવ્યા પછી ઓલમોસ્ટ બધા લોકોને ઘણી બધી રાહત થઈ ગઈ છે. પરંતુ રજિસ્ટ્રેશનને લઈને રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું અથવા તો એની અંદર અમુક આવતા પ્રશ્નોને રિઝોલ્વ કરવા માટે જીપ્સા દ્વારા ઝોન વાઇઝ સિટી વાઇઝ આપણે વેબિનાર સેમિનારો પણ ગોઠવેલા હતા. એમ છતાં બી એ સમયે ઘણા બધા લોકો એવા છે, ઘણા બધા મિત્રો એવા છે કે જેઓ આ સેમિનાર વેબિનારની અંદર પ્રેઝન્ટ નહોતા રહી શક્યા. તો એમના માટે આજે એક કમ્પ્લીટ પ્રીસ્કૂલ રજિસ્ટ્રેશન ગાઈડ અમે રજૂ કરી રહ્યા છીએ, જેની અંદર સ્ટેપ બાય સ્ટેપ પ્રીસ્કૂલને રજિસ્ટ્રેશન કરવા માટેની કમ્પ્લીટ પ્રોસેસ, કયા કયા ડોક્યુમેન્ટ્સ જોશે, પેમેન્ટ પ્રોસેસની અંદર શું કરવાનું છે અને સબમિશન અને ટ્રેકિંગ કેવી રીતે કરવાનું છે, આ માટે આપણે આગળની પ્રોસેસ શરૂ કરીએ. તો સૌથી પહેલા જ આપણે જોઈએ કે ગવર્મેન્ટ તરફથી આપણને કઈ કઈ ગાઈડલાઈન મળેલી છે. મતલબ કે પ્રીસ્કૂલ રજિસ્ટ્રેશન કરવા માટે એમની જે જાહેરાત આવેલી છે એ જાહેરાતની અંદર કઈ એવી બાબતો છે કે પ્રીસ્કૂલ ઓનર તરીકે તમારે ધ્યાનમાં લેવી જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ કે જે રજિસ્ટ્રેશન માટેની માર્ગદર્શિકા છે, આ જે જાહેરાત છે એ જાહેરાતની અંદર સૌથી પહેલી વાત એવી છે કે આપણો જે ઠરાવ થયો that is at 19th of July અને જાહેરાત આપણને પ્રસિદ્ધ થઈ છે તારીખ 29/8/2025 ના રોજ. આ બે તારીખ ખાસ ધ્યાનમાં લેજો. ઘણા બધા લોકોને આ બાબતે પણ કન્ફ્યુઝન હતું કે ક્યારથી આપણે 3 મહિના ગણવાના છે. તો અહીંયા એકદમ સ્પષ્ટ વાત થયેલી છે, જાહેરાત પ્રસિદ્ધ થયાના 3 મહિના. જાહેરાત પ્રસિદ્ધ થઈ છે 29 તારીખે, તો આપણે 29 તારીખથી 3 મહિના કાઉન્ટ કરીશું. દેન આ કોના માટે છે? તો બે એવા લોકો કે જે એક તો હાલ પ્રીસ્કૂલ ચલાવી રહ્યા છે, જેને આપણે કહીએ હયાત પ્રીસ્કૂલ, અને એક એવા લોકો કે જે લોકો નજીકના સમયમાં પ્રીસ્કૂલ શરૂ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. તો આ બંને લોકોને આ સમયે જ એક સાથે રજિસ્ટ્રેશન કરવાનું છે. રજિસ્ટ્રેશનની જે ફીસ છે એ 10,000 રૂપિયા છે અને આપણે સેમ પોર્ટલ ઉપરથી જે આપણને સ્વિચ કરશે સાયબર ટ્રેઝરી ઉપર, અને સાયબર ટ્રેઝરી થ્રુ આપણે એ પેમેન્ટ કરવાનું છે. એટલે ખાસ આપણે ધ્યાનમાં લેશું કે પેમેન્ટ જે ગવર્મેન્ટની વેબસાઇટ છે એના થ્રુ જ નેટ બેન્કિંગ અથવા યુપીઆઈ થી થશે. નેટ બેન્કિંગમાં પણ ખાસ તમને સૂચન કરું કે અમુક બેંક્સ જ એમાં અવેલેબલ છે, સો દેટ પોસિબલ હોય તો તમે યુપીઆઈ થી કરો. ઘણી વખત કોઈ ટ્રસ્ટ થ્રુ કરતા હોય એમને ટ્રસ્ટ થ્રુ પૈસા ભરવા છે આવું હોય તો તમારે સપોઝ તમારા ટ્રસ્ટનું અકાઉન્ટ જે તે સજેસ્ટેડ બેંકમાં નથી તો તમે તમારા અકાઉન્ટમાં લઈને પણ કરી શકો છો અને એન્ટ્રીને સુલટાવી શકો છો. સો આ એક ખાસ ધ્યાનમાં રાખજો. દેન એનો જે હેડ છે, ગવર્મેન્ટ કોઈ બી પેમેન્ટ લેતી હોય એટલે એક હેડના અંડરમાં લેતી હોય, તો આ ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે તમારું પેમેન્ટ થઈ રહ્યું છે ત્યારે 020201 પ્રાથમિક શિક્ષણ 800 અધર રિસીપ્ટ આ હેડના અંડરમાં જ તમારું પેમેન્ટ જાય. તો કે ઓટો પ્રોસેસ છે ત્યાં જશે, બટ એક વખત તમે વેરીફાઈ કરી લેજો. પછીની જે વાત છે કે તમે જે પેમેન્ટ એક વખત કરી દો છો ધેટ ઇઝ કમ્પ્લીટલી નોન રિફંડેબલ. એક પણ રૂપિયો તમને એનો રિટર્ન મળશે નહીં. સો ધેટ બટન દબાવતા પહેલા એક વખત વેરીફાઈ કરીને પછી જ આગળ વધજો. તમે આ બાબતે સપોઝ અમુક એવી ક્વેરીઝ પણ આવી રહી છે કે સર પેમેન્ટ થઈ ગયું છે બટ બ્લિંક નથી થઈ રહ્યું, મારા પોર્ટલ ઉપર મારા અકાઉન્ટની અંદર નથી બતાવી રહ્યું. તો જનરલી એ લોકો 6-7 કલાકનો ટાઈમ લેતા હોય છે. નેક્સ્ટ ડે તમે ટ્રાય કરશો તો થઈ જશે. અને બધાને રિક્વેસ્ટ છે કે થોડા જે પૂરું થવાનું છે એન્ડ ડેટ છે એના 10-12 દિવસ પહેલા તો રજીસ્ટ્રેશન કરી જ લો, સો દેટ કે આવા કોઈ ઇશ્યુઝ હોય તો એ રિઝોલ્વ થઈ શકે. અને હવે એવું લાગતું નથી કે ગવર્મેન્ટ આપણને પાછી ફરીથી કોઈ નવી તક આપે, કારણ કે લાસ્ટ વખતના 1 વર્ષની સમય મર્યાદા હતી, આ વર્ષે આપણને 3 મહિના આપ્યા છે. તો હવે કોઈ તક મળે એવા ચાન્સીસ નથી. સો દેટ આપણે સમય મર્યાદાની અંદર જ આ કાર્ય કમ્પ્લીટ કરી દઈએ. રાઈટ, ચલો હવે આપણે આના પછીની જે પ્રોસેસ છે કે કેવી રીતે એપ્લાય કરવું, સાઇન ઇન ક્યાં કરવું, વેબસાઇટ કઈ છે, એના ઉપર જમ્પ કરીશું. સો ઇન્સ્ટિટ્યુશન રજિસ્ટ્રેશન માટે ગવર્મેન્ટે આપણને એક વેબસાઇટ આપેલી છે. આ વેબસાઇટ ઉપર જે છે bpe-pre-primary registration.gujarat.government.in આ વેબસાઇટ ઉપર તમે જશો
એટલે સાઇન ઇન ઓપ્શન તમને મળશે. જેવું તમે સાઇન ઇન ઓપ્શન કરશો એટલે તમને એક પોર્ટલ મળવાનું છે. આપણે ફરીથી એને એક વખત જોઈએ. ડીપી પ્રી પ્રાઇમરી રજિસ્ટ્રેશન. આ સાઇન ઇન પોર્ટલની અંદર તમારે તમારો આઈડી અને તમારો પાસવર્ડ એડ કરવાના છે અને કેપ્ચા કોડ એડ કરવાનો છે. જેવું તમે કરશો એટલે તમારું આગળની જે વિન્ડો છે તમને તમારા અકાઉન્ટ ઉપર સ્વિચ કરશે. બટ ઇફ યુ હેવન્ટ રજિસ્ટર્ડ એની ટાઈમ, તો તમે નીચે એક બટન છે સાઇન અપ મેનેજમેન્ટ, સાઇન અપ ફોર મેનેજમેન્ટ, ત્યાં જઈને તમારી સાઇન અપ પ્રોસેસ કમ્પ્લીટ કરશો એટલે તમારું ઈમેલ છે વેરીફાઈ કરશે. જેવું તમે ઈમેલ વેરીફાઈ કરી દેશો એટલે તમને સાઇન ઇન તરફ લઈ જશે. સો જેવું આપણે સાઇન ઇન કરીએ છીએ એટલે આપણને જે વિન્ડો છે વિન્ડો તરફ લઈ જશે. વિન્ડો કઈ છે? ઇન્સ્ટિટ્યૂટ ડિટેલ્સ. અહીંયા ખાસ તમે જોજો કે તમારું જે અકાઉન્ટ થી તમે સાઇન ઇન કરેલું છે અને એનું ઈમેલ આઈડી કયું છે, બીકોઝ થી ઘણી વખત મલ્ટિપલ ઈમેલ આઈડી યુઝ થતા હોય પછી યાદ ના રહે અને બીજા ઇશ્યુઝ ક્રિએટ થાય. સો અહીંયા જે એક્ઝિસ્ટિંગ પ્રી સ્કૂલ છે એને એક્ઝિસ્ટિંગ સિલેક્ટ કરવાનું છે. સ્કૂલનું નામ સિલેક્ટ કરો, તમારું સિટી સિલેક્ટ કરો, તમારો એરિયા સિલેક્ટ કરો. અહીંયા એરિયા બે જ આવે છે, અર્બન અને રૂરલ. જે બી એરિયા તમારો છે તમે પસંદ કરશો એટલે તમારું તાલુકો, સપોઝ કોર્પોરેશન હશે તો કોર્પોરેશન સિલેક્ટ કરી તમે તમારું વિલેજની જગ્યાએ તમારું વોર્ડ પસંદ કરશો, તમારો પિનકોડ નંબર અને મોબાઈલ નંબર, એક બેઝિક ડિટેલ તમે એડ કરશો એટલે આગળ તમારું નામ માંગશે, તમારું સરનામું. હવે અહીંયા સંચાલકનું પૂરું સરનામું લખવાનું છે, સંસ્થાનું નહીં. આ ખાસ ધ્યાન રાખજો. સંસ્થાનું સરનામું નીચે આવે છે. નીચે છે સંસ્થાનું સરનામું, પિનકોડ સાથે પ્રોપર એડ્રેસ મેન્શન કરજો કે જેથી કરીને ઇન ફ્યુચર કોઈ કમ્યુનિકેશન હોય તો ઈઝી ગોઈંગ રહે. ધેન તમારે 3 ટોટલ ડોક્યુમેન્ટ સબમિટ કરવાના થશે જે તમે પહેલેથી જ એનું જે ડાયમેન્શન છે ડાયમેન્શન મુજબ તૈયાર કરીને રાખો કે જેથી કરીને ઇન્ટરપ્શન વગરનું જ તમારો પ્રોસેસ છે એ આગળ વધી શકે. તો અહીંયા તમારી સિગ્નેચર છે. સિગ્નેચર તમારે જોઈશે 300 by 80 મેગાપિક્સલની. એ તમે કોઈ બી એવી વેબસાઇટ ઉપર જઈને એને સેટ કરી શકો છો. દેન તમારું આઈડીમાં તમારું ફોટોગ્રાફ માંગવામાં આવેલો છે. ફોટોગ્રાફની અંદર તમારે એક ફિક્સ ડાયમેન્શન સેટ કરવાનું છે અને એક પીડીએફ તમારી અટેચ કરવાની છે તમારા આધારની. આ 3 ડોક્યુમેન્ટથી તમે તમારું રજીસ્ટ્રેશન કરી શકો છો. એના પછી કે ડ્યુરિંગ કોઈ પણ જાતના ઇન્સ્પેક્શન અથવા તો વિઝિટ નથી. મતલબ કે તમે જેવું ઓનલાઈન તમારો પ્રોસેસ ખતમ કરી દેશો એટલે વિધિન સમ ટાઈમ તમારું સર્ટિફિકેટ છે એ આવી જશે. ઘણી વખત એવું પણ બને છે કે જે અપ્રૂવ કરે છે એ લોકો બિઝી છે તો મે બી સર્ટિફિકેટ આવવામાં થોડો ટાઈમ લાગે. બટ જો તમે પ્રોપર પ્રોસેસ થી ગયા છો તો તમારું સર્ટિફિકેટ વિધાઉટ એની વિઝિટ ઓર ઇન્સ્પેક્શન આપી દેવામાં આવે છે. તો હવે અહીંયા આપણે ક્લાસની ડિટેલ્સ એડ કરવાની છે. ક્લાસની ડિટેલ્સની અંદર ખાસ આપણે ધ્યાન રાખવાનું છે કે તમારું મીડિયમ અને તમારા ક્લાસ પ્રોપર તમે અહીંયા સિલેક્ટ કરો. તમે જેમ જેમ એડ કરતા જશો એવી રીતે તમારા ક્લાસીસ એડ થતા જશે અને નીચે દેખાતા જશે. સપોઝ તમારી જોડે ઘણી બધી જગ્યાએથી મને આવી પણ ક્વેરીઝ મળેલી છે કે સર પર ક્લાસ કેટલા બાળકોએ કાઉન્ટ કરવું. તો હજુ ગવર્મેન્ટે આપણને કોઈ પણ આવી બાબતોનું ડિસ્કશન કરેલું નથી. બટ ઇન જનરલ જો આપણે FRC ની વાત કરીએ મોટી સ્કૂલોમાં તો 40 નો રેશિયો છે ક્લાસરૂમનો. હું અહીંયા ટીચર સ્ટુડન્ટ રેશિયોની વાત કરી રહ્યો નથી. ECCએ આપણને 20:1 નો ટીચર સ્ટુડન્ટ રેશિયો નક્કી કરીને આપેલો છે. એટલે એવું પણ હોઈ શકે કે એક ક્લાસમાં 40 બાળકો છે તો ટીચર કામ કરે છે. ટીચર સ્ટુડન્ટ રેશિયો બી મેન્ટેન થઈ ગયો અને FRC મુજબનો ક્લાસ રેશિયો છે એ બી મેન્ટેન થઈ ગયો. તમે અહીંયા જોઈ શકો છો તમારો ક્લાસ એડ થઈ ગયો છે. તમે એને એડિટ કે રિમૂવ પણ કરી શકો છો. બટ જ્યાં સુધી તમે પેમેન્ટ કરવું નથી. જેવું તમારું પેમેન્ટ થઈ ગયું અને તમારી રિસિપ્ટ જનરેટ થઈ ગઈ પછી તમે આ એપ્લિકેશનમાં કોઈ પણ જાતના ચેન્જીસ કરી શકશો નહીં. સપોઝ આમાં કોઈ ભૂલ થયેલી છે તો તમારે નવેસરથી એપ્લિકેશન કરવી પડશે, નવેસરથી ફીસ ભરવી પડશે. તો અહીંયા ખાસ ધ્યાન રાખવું. હવે ગવર્મેન્ટે આપણને જે બાહેંધરીઓ આપી છે એને તમે ટીક કરી લેશો વાંચીને અને
આગળની પ્રોસેસ માટે આપણે સ્વિચ થઈશું. જેવા તમે આગળ જશો એટલે તમને તમારું ઈમેલ છે વેરીફાઈ કરાવશે. ઈમેલ વેરીફાઈ થઈ ગયા પછી તમારી નેક્સ્ટ પ્રોસેસ આવવાની છે, ધેટ ઇઝ ફોર પેમેન્ટ, રાઈટ? તો આપણે પેમેન્ટ પોર્ટલ કઈ રીતે વર્કઆઉટ કરે છે જોઈએ. ઓકે, સો આપણી પાસે ઓટીપી આવી ગયો છે વેરીફાઈ ઈમેલ એડ્રેસ કરવા માટેનો. આપણે ઓટીપી ને પેસ્ટ કરીને સબમિટ બટન દબાવશું. જેવું આપણે આપણી એપ્લિકેશન સબમિટ કરીએ છીએ એટલે આપણને એક ટેબ મળશે કે જેની અંદર તમારું રજિસ્ટ્રેશનની જે ફોર્મ છે એ ફિલ થઈ ગયું છે અને આપણને આપણો એપ્લિકેશન નંબર છે એ મળી જાય છે. હવેની જે પ્રોસેસ છે ધેટ ઇઝ ફોર પેમેન્ટ્સ, રાઈટ? સો પેમેન્ટની પ્રોસેસ માટે આપણી જે વિન્ડો છે અહીંયા એપ્લિકેશન સ્ટેટસ હજુ પેન્ડિંગ બતાવે છે. જ્યાં સુધી તમારું પેમેન્ટ પેન્ડિંગ છે યુ કેન એડિટ યોર એપ્લિકેશન. એક વખત પ્રોપરલી એને ચેક કરીને પછી જ પેમેન્ટ પ્રોસેસ આપણે કરવી હિતાવહ રહેશે. તમે યસ બટન આપશો એટલે આપણને સાયબર ટ્રેઝરીની વેબસાઇટ ઉપર સ્વિચ કરશે. સાયબર ટ્રેઝરીની વેબસાઇટ ઘણી વખત કામ કરતી નથી, આવા પણ પ્રશ્નો આવે છે, બટ અહીંયા સીધું જ ઓપન થઈ ગયું છે. સો અહીંયાથી આપણને બે ઓપ્શન પૂછે છે કે તમારે નેટ બેન્કિંગ થ્રુ કામ કરવું છે. નેટ બેન્કિંગ ની અંદર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, યુબીઆઈ વગેરે વગેરે આટલી બેંક્સ છે. અને જો તમારે પેમેન્ટ ગેટવે થી જવું છે તો આપણને એક જ ઓપ્શન મળે છે. ખાસ આપણે એક વખત ફરીથી આપણો જે કોડ છે એ ચેક કરી લેશું, આપણને જે રકમ છે ચેક કરીને કન્ફર્મ કરીશું. કન્ફર્મ મીન્સ કે આપણે જેટલી બી કન્ડિશન્સ છે એની કરીએ છીએ અને સબમિટ ઉપર જઈશું એટલે આપણને એસબીઆઈ ના એક પોર્ટલ ઉપર લઈ જશે અને ત્યાંથી યુપીઆઈ સિલેક્ટ કરીશું. યુપીઆઈ સિલેક્ટ કરીશું એટલે આપણને આપણો યુપીઆઈ થ્રુ ક્યુઆર કરશો એટલે ક્યુઆર જનરેટ થશે અને તમે પેમેન્ટ કરવા માટે અહીંયા કેપેબલ બની જશો. જેવું આ પેમેન્ટ પ્રોસેસ તમારી ખતમ થઈ જશે એટલે તમારી પાસે જે વિન્ડો છે વિન્ડોની અંદર અહીંયા ફી રિસિપ્ટ આવી જશે. ફી રિસિપ્ટ તમે ડાઉનલોડ કરી પોતાની પાસે રાખી દેજો અને તમારી જે એપ્લિકેશન છે એ એપ્લિકેશન પણ અહીંયા હવે એડિટ નહીં થાય, બટ યુ કેન વ્યૂ એન્ડ ડાઉનલોડ ઇટ. તો એક્શનમાંથી તમે એને વ્યૂ અને ડાઉનલોડ કરી શકશો અને તમારું જે સ્ટેટસ છે એપ્લિકેશનનું એ સ્ટેટસ આવી જશે પેન્ડિંગ. આ મારું બીજું વિન્ડો છે કે જ્યાં ઓલરેડી આપણે સર્ટિફિકેટ મળી ગયું છે, તો ધેટ્સ વાય કે અહીંયા અપ્રૂવડ બતાવે છે. બટ ઇવેન્ચ્યુઅલી તમે જોતા રહેજો 2-5-10 દિવસ સુધી, લગભગ જનરલી 10 દિવસની અંદર સર્ટિફિકેટ આવી જતું હોય છે. જેવું સર્ટિફિકેટ તમારું આવી જશે અને તમે અપ્રૂવ થઈ જશો એટલે તમે અહીંયાથી તમારું સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકશો. એનું ફોર્મેટ આ રીતનું હોય છે. એક વખત તમને બતાવી દઉં, જેની અંદર તમારો એપ્લિકેશન નંબર, આઉટવર્ડ નંબર અને ડેટ લખેલી હોય છે. જે નામ તમે અહીંયા લખ્યું હતું, એડ્રેસ લખ્યું હતું, એ તમારી સ્કૂલનો રજિસ્ટ્રેશન નંબર આ જ છે. તમારો જે એપ્લિકેશન નંબર છે એ તમારો રજિસ્ટર્ડ નંબર છે અને તમે જે ક્લાસ માટે એપ્લાય કરેલું છે એ અને નોર્મલ જે નિયમો તમે સિલેક્ટ કરેલા છે એ. તો આ રીતે આપણે આપણી જે એપ્લિકેશનની પ્રોસેસ છે એને ખતમ કરીશું અને ટ્રાય કરીએ કે જેમ બને એમ જલ્દીથી આ પ્રોસેસમાંથી નીકળી જઈએ, સો દેટ કે તમે એક અપ્રૂવડ સ્કૂલ થઈ જાઓ. તમારે કોઈ બી ક્વેરીઝ છે તો આની સાથે જ અમે એક પીડીએફ શેર કરી રહ્યા છીએ. તમારા સિટી કે ઝોન વાઇઝ જે બી કોર્ડિનેટર્સ છે એમની જોડેથી તમે તમારી ક્વેરીનું સોલ્યુશન મેળવી શકશો. થેન્ક યુ સો મચ.